આજે રાજ્યમાં કેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રોજેક્ટ સ્કૂલોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ। 2550 પરીક્ષા કેન્દ્રમાં 22,000 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। 5મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા। રાજ્યની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આધારે મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવેલી છે। વર્ષ 2025-26થી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓમાં પણ આ જ રીતે કેટમાં મેરિટમાં સમાવેશ થઈ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ 6માં પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે। વિદ્યાર્થીઓમાં પણ ખૂબ ઉત્સાહ છે કે આ CET પરીક્ષા જેના થ્રુ તેઓ જો એને પાસ કરે છે, એના મેરિટમાં આવે છે તો તેઓ માટે ખૂબ જ આગળ સુંદર જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ, મોડલ ડે સ્કૂલ આવી તમામ સ્કૂલોમાં પ્રવેશની સૈનિક સ્કૂલ જેમાં પ્રવેશ માટેની ઉજ્જવળ તકો રહે છે, સાથે સાથે શિષ્યવૃત્તિની પણ તકો રહે છે। તો સુંદર મજાની જે રાજ્ય સરકાર દ્વારા આ નીતિ અમલી કરેલ છે તેને આ તબક્કે બિરદાવીએ છીએ અને સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ। આટલી મોટી સંખ્યામાં જ્યારે બાળકો અહીંયા આ પરીક્ષા આપવા માટે આવે છે ત્યારે અમારી સરકારી શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ બહેનોને હું ખરેખર ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ બાળકોને તૈયાર કર્યા છે। બાકી બોર્ડની એક્ઝામ 10મા ધોરણમાં આવે ત્યાં સુધી બાળક પોતાની શાળામાં પરીક્ષા આપીને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરતો હોય છે, પરંતુ રાજ્ય સરકારે આ 5મા ધોરણના બાળકોને પણ એક એવો માહોલ પૂરો પાડ્યો કે જાણે બાળકને 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં બોર્ડની એક્ઝામ આપતા હોય ત્યારે એને એવો ભય ન લાગે કે હું કંઈક એવી બહુ મોટી પરીક્ષા આપવા આવ્યો છું।